ખેડૂત સાથે ઠગાઈ મુદ્દે કૃષિ મંત્રીની ચેતવણી બાદ તંત્રનું એક્શન। મહેસાણામાં નકલી બિયારણ ખાતર મામલે ખેતીવાડી વિભાગના દરોડા। મહેસાણામાં 19 ઉત્પાદકો અને 89 વિક્રેતાના ત્યાં ચેકિંગ। ખેડૂતોને ખરાબ બિયારણ આપતા લોકો સામે તપાસ। 33 લાખનો શંકાસ્પદ બિયારણ ખાતરનો જથ્થો સીઝ કરાયો। શંકાસ્પદ જથ્થામાંથી 64 નમૂના લઈ અને તપાસ માટે મોકલાયા। રજીસ્ટ્રેશન અને સ્ટોકમાં બેદરકારી રાખનાર 8 વેપારીઓને નોટિસ। ગેરકાયદે યુરિયાના વપરાશ મામલે મહેસાણા, કડી, વિજાપુરના 7 ઉદ્યોગોમાં પણ તપાસ। નકલી બિયારણ ખાતર મામલે કાર્યવાહી। કડી, વિજાપુરના 7 ઉદ્યોગોમાં તપાસ કરાઈ। 19 ઉત્પાદકમાં પણ તપાસ કરવામાં આવી છે। શંકાસ્પદ બિયારણ ખાતરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। ખેડૂતો સાથે ઠગાઈ મુદ્દે કૃષિ મંત્રીએ ચેતવણી આપી અને તે બાદ આ કાર્યવાહી હાથ ધરાઈ છે। ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓને રાજ્ય સરકારની ચેતવણી। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ચેતવણી આપી છે। બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓમાં અનિયમિતતા સામે ઝીરો ટોલરન્સ નીતિ અમલમાં। માત્ર 3 મહિનામાં 54 લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે। 2 સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે। કુલ 3526 ઉત્પાદકો અને વિક્રેતાઓની સઘન તપાસ હાથ ધરાઈ છે અને 752 વિક્રેતાને નોટિસ ફટકારાઈ છે। કૃષિ વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે। પીબીએમ એક્ટ હેઠળ કાળાબજારી અને સંગ્રહખોરી કરનારાઓ સામે જેલ થઈ શકે છે, દંડ પણ થઈ શકે છે। તો જે રીતે કૃષિ મંત્રીએ ચેતવણી આપી ત્યારબાદ કાર્યવાહી કરાઈ છે, પણ તે કાર્યવાહીની વાત કરવી છે કે આ એક્ટ અંતર્ગત પીબીએમ એક્ટ અંતર્ગત શું કાર્યવાહી કરવામાં આવી છે। તો નકલી બિયારણ ખાતર બદલ લાયસન્સ સસ્પેન્ડ થાય છે, કાર્યવાહી કરવામાં આવે છે। પીબીએમ અંતર્ગત ખેડૂત સાથે ઠગાઈમાં લાયસન્સ રદ પણ થઈ શકે છે। ખેડૂત સાથે જ્યારે પણ ઠગાઈ થાય ત્યારે લાયસન્સ પણ રદ થઈ શકે છે। ગંભીર ગેરરીતિ કેસમાં પોલીસ ફરિયાદ થાય છે, પોલીસ ફરિયાદ પણ થઈ શકે છે। ત્યારે પીબીએમ કાર્યવાહી કરે છે। કાળાબજારિયા પછી સંગ્રહખોરોને જેલની સજા થઈ શકે છે। જે પણ કાળાબજારિયા છે, સંગ્રહખોરો છે, તેમને સજા થઈ શકે છે। કૃષિ પુરવઠા વિભાગની ટીમ દરોડા પાડી શકે છે। જ્યારે પણ સંગ્રહખોરી થતી હોય તેની સામે જરૂરી ચીજવસ્તુના ભાવને અંકુશમાં રાખવા પણ કાર્યવાહી થઈ શકે છે। કારણ કે ભાવ આસમાને પહોંચી રહ્યા હોય, લોકોને મળતી ના હોય યુરિયા ખાતર, અને ત્યારે લોકો સંગ્રહખોરી કરતા હોય। જરૂરી ચીજવસ્તુના ભાવને અંકુશમાં રાખવા માટે પણ મોટી કાર્યવાહી થઈ શકે છે। પીબીએમ એક્ટ અંતર્ગત આ મહત્વની કાર્યવાહી થઈ શકે છે।